હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણમાં આપણું સારામાં સારું રિઝલ્ટ આવ્યું એના માટે બધાને ખૂબ જ સારામાં સારા અભિનંદન. મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર ઓલ સ્ટુડન્ટ્સ. હવે આપણે આપણી જિંદગીની એક સારી એવી કરિયર એટલે કે આપણા લાઈફના ટર્નિંગ પોઈન્ટ તરફ આગળ વધીએ છીએ. તો આ ટર્નિંગ પોઈન્ટ તરફ આગળ વધવા માટે આપણે 12થમાં 2 સબ્જેક્ટ છે એ હું લેવાની છું. તમને લોકોને ખ્યાલ પણ છે. 11થમાં આપણે રૂબરૂ મળ્યા હતા. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિશેની વાત કરવાના છીએ. એમાં આજે હું આપને ચેપ્ટર નંબર 3 વિશેની માહિતી આપીશ. ચેપ્ટર નંબર 3નું નામ છે આયોજન. સૌથી પહેલાં તો તમને એના વિશે માહિતી આપીશ કે આ ચેપ્ટર તમને કેટલા માર્કમાં પૂછાવાનું છે. 3 ચેપ્ટર એટલે કે આયોજન છે, એમાંથી એક MCQ, એક VSQ અને એક 5 ગુણનો પ્રશ્ન પૂછાવાનો છે. આ ચેપ્ટર ટોટલ 7 માર્કનું છે. છોકરાઓ, તમે જ્યારે લેક્ચર સાંભળવા બેસો ત્યારે સૌથી અગત્યની વાત એ રહેશે કે તમારે અહીં પેન, પેન્સિલ, બુક, ટેક્સ્ટ બુક અને ક્લાસવર્ક બરાબર એ સાથે લઈને બેસવું પડશે. તમારી ટેક્સ્ટ બુકમાં પણ આ બધી વસ્તુનું ફોર્મેટ રેડી રાખજો બરાબર, એટલે તમે લોકો શાંતિથી વ્યવસ્થિત લખતા જાજો. દરેક ચેપ્ટરમાં કયા સેક્શનમાંથી કયો પ્રશ્ન પૂછાય છે એ બધું કહેતી જઈશ. ઓસીમાં ટોટલ 5 સેક્શન હશે. કેટલા? ટોટલ 5 સબ્જેક્ટ, 5 વિભાગ હશે. અને આ 5 વિભાગ એ MCQ, વિભાગ બી VSQ, સી 2 ગુણનો પ્રશ્ન, ડી 3 ગુણના પ્રશ્નો, ઈ 5 ગુણના પ્રશ્નો. આ રીતે આપણે દરેક સેક્શનને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. આ સબ્જેક્ટનો કોડ છે 046. સબ્જેક્ટનો કોડ ખાસ તમે યાદ રાખજો. આજે આપણે ચેપ્ટર નંબર 3 આયોજન વિશેની વાત કરીએ છીએ. છોકરાઓ, આયોજન એટલે થાય શું? કેવી રીતે કરશું આયોજન? શેના માટે કરવું પડે આયોજન? આ બધી વસ્તુ આપના માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. સૌથી પહેલાં અહીંયા તમને એક સરસ મજાનું પિક્ચર આપ્યું છે, ટાઈમ ટુ પ્લાન. આપણે સૌથી પહેલાં શું કરશું? આપણે આપણા ચિત્રને વળગી રહેશું. 12થનું પ્લાનિંગ સ્ટાર્ટ કરી દઈએ. હવે એ પ્લાનિંગમાં સૌથી પહેલી વસ્તુ ક્લાસવર્ક કઈ રીતે બનાવવી બરાબર. તો ક્લાસવર્કમાં આપણે આપણું સ્વાધ્યાય આખું લખવાનું છે. ખાસ ક્લાસવર્કમાં આપણે આપણું સ્વાધ્યાય આખું લખવાનું છે. એટલે જેટલા ક્વેશ્ચન થતા જશે એટલા હું તમને કહેતી જઈશ. આજે હું તમને સ્વાધ્યાયનો એક પ્રશ્ન કરાવવાની છું, તો તમારે એ એક પ્રશ્ન લખાઈ જ જવો જોઈએ. આ રીતનું આપણે જો પ્લાનિંગ કરશું તો આપણે આપણા વર્ષના અંત સુધી આપણને વળગી રહેશું બરાબર. નાના મોટા જે રીતના પ્રશ્નો આવતા જશે. આજે આપણે આયોજનની લાક્ષણિકતાઓ કરશું. આયોજનનો ખ્યાલ, વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ. આજનો પહેલો જ ક્વેશ્ચન તમારે આયોજનની લાક્ષણિકતાનો લખવાનો રહેશે. શું લખવાનું, કેમ લખવાનું એ હું તમને સમજાવતી જઈશ, અથવા તો તમને વોટ્સએપમાં ફોટો મોકલી દઈશ બરાબર. આયોજનની લાક્ષણિકતાનું સૂત્ર, કઈ રીતે લખવાનું છે બરાબર, આખો પ્રશ્ન એ હું તમને ફોટો પાડીને મોકલી દઈશ.
રોજે રોજનું વર્ક થઈ જાય એટલે મને સબમિટ કરાવવાનું રહેશે. બરાબર. વધીને એક વીકનું. ઘણી વખત એવું બને કે ભાઈ આજનું વર્ક આજે નથી થયું તો આપણે નેક્સ્ટ ડે પણ કરી શકીએ, પણ એક વીક થશે એટલે આપણે સ્કૂલે બુક મંગાવશું. બરાબર. એટલે આપણે બુક ચેકિંગ માટે આવતી જશે. આયોજન. આયોજનનો ઇંગ્લિશ વર્ડ થાય પ્લાનિંગ. આયોજનનો ઇંગ્લિશ વર્ડ થશે પ્લાનિંગ. ખાસ તમને જો શરૂઆત કરું તો ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ. ભગવાન છે ને એ પણ ભૂતકાળને બદલી શકતા નથી. બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. પણ માણસમાં એવી શક્તિ છે કે એનું ભવિષ્ય એ પોતાના હાથમાં હોય છે. માણસ ઈચ્છે તો પોતાના જીવનમાં પોતે ટર્નિંગ પોઈન્ટ લાવી શકે છે. કેવી રીતે પાસ થવું? તમે એમ માનતા હોય કે માસ પ્રમોશન આવ્યું અને આપણને ફાયદો થયો, એ વાત ખોટી છે. આપણને આપણું સ્કોરિંગ રેટ કોઈ ખબર જ નથી પડી કે આપણું સ્કોરિંગ રેટ શું છે. એટલે એના કરતાં આપણે આપણી વ્યવસ્થા કરી લઈએ. આપણી તો એક્ઝામ લેવાની જ છે. તમને જે રીતના વાત કરીએ એ પ્રમાણે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે સૌથી પહેલી વસ્તુ કહું છું કે આપણે કોઈ હકીકતની પસંદગી કરવી જોઈએ કે અત્યારે ઓનલાઈનનો જમાનો છે તો આપણે શું કરીશું? તો કે જે માધ્યમ મળે એ માધ્યમથી ભણવાનું પસંદ કરીશું. બરાબર. આપણા અપેક્ષિત કંઈક પરિણામો હશે કે ચાલો ભાઈ 12થમાં મારે આટલા પર્સન્ટેજ લાવ્યા છે. આના માટે તો કે હકીકતોની પસંદગી કરવી. તેમની વચ્ચે જે કાંઈ પણ આંતર સંબંધો હશે એને હું સ્થાપીશ. એટલા માટે મારે ક્લાસવર્ક બનાવવી પડે, મારે વાંચવું પડે. એ આ 12થની પરીક્ષાનું આંતર સંબંધ આપણે જાણી શકીએ. જરૂરી પ્રવૃત્તિ હોય ત્યાં અવલોકન એટલે નાની મોટી ટેસ્ટ પણ આપીએ. અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું. પૂર્વાનુમાન તમારા શિક્ષકો દ્વારા થતું હોય છે કે આ બાળક 12મામાં આટલા પર્સન્ટેજ તો લઈને જ આવશે. આ બધું જ એટલે આયોજન. ખાસ કરીને તો તમને વાત કરું તો સંચાલનના કાર્યની શરૂઆત જ ક્યાંથી થાય? આયોજન. તમે કોઈ પણ વસ્તુ તમારા ઘરે નાની અમથી સત્યનારાયણ ભગવાનની કથા કરજો. તમારે શું કરવું પડશે? તો કે એક આયોજન કરવું પડે. કેવી રીતે કરશું? ક્યારે બ્રાહ્મણને બોલાવશું? કયા દિવસે કરવી છે? આ બધું શું કરવું પડે? પ્લાનિંગ. કઈ રીતે કરશો? તો કે મારે સત્યનારાયણની કથા ક્યારે કરવી છે? કયા સમયે કરવી છે? જે મહેમાન આવે છે એને ઇન્વિટેશન કેવી રીતે આપીશ? ઇન્વિટેશન આપવું હોય તો ટાઈમ નક્કી કરો તો માણસો આવશે એને જમાડીને મોકલવા છે, એમને મોકલવા છે. આ બધી વસ્તુનું આપણે ડિસિઝન લેવું પડે. કથા કરીએ છીએ તો થાળ ધરાવવો પડશે. થાળમાં પ્રસાદમાં શું રાખીશું? પ્રસાદ આપશું શેમાં? આ બધી જ વસ્તુ વિશે આપણે શું કરતા હોઈએ છીએ? ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ. બરાબર. તો આને એક પ્રકારનું આયોજન એટલે કોઈ પણ વસ્તુનું સંચાલન કરવું હોય, બરાબર, તો એમાં સૌથી પહેલી વસ્તુ આપણે આયોજન જોશે. આયોજનની જ મદદથી નક્કી કરેલા હેતુઓને આપણે સિદ્ધ કરી શકાશે. આના માટે કયું કાર્ય કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવું, ક્યારે કરવું, કાર્યને પૂર્ણ કઈ રીતે કરવું, તેની અગાઉથી જ વિચારણા કરવામાં આવે. એને આપણે શું કહીએ છીએ? આયોજન. ખાસ કરીને આયોજનને કોની સાથે સંબંધ છે? આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. મારે ભવિષ્યમાં શું કામ કરવું છે? આયોજનને એની સાથે સંબંધ છે. 11મા ધોરણમાં છોકરાઓ તમે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત જોઈ ગયા. તમારામાંથી મને કોઈ કહેશે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? યસ, વેરી ગુડ. જે
નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ. અને જેમાં મિત્રતાનો ભાવ છે, જેમાં નફાનો કોઈ આશ્રય જ નથી, એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ. તો ધંધો એક એવી પ્રવૃત્તિ છે, યસ, ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. અને આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ શું હોય? તો કે નફો મેળવવાનો. અને આ માટે શું કરવાનું હોય? તો કે આ માટે ધંધાકીય એકમે જે પ્રવૃત્તિ કરવાની હોય એ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ. કે ચાલો, મારે મારા ધંધામાં કરવાનું છે શું? તો એની હું શું કરીશ? આખી સંપૂર્ણ માહિતી મેળવી લઈશ. અને આ માહિતી મેળવ્યા બાદ કોણે, કયું કાર્ય, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવામાં આવશે એની ભવિષ્યની બાબતોની ચકાસણી આપણે વર્તમાનમાં કરવી પડે. એવી પૂર્વ વિચારણા છે એ આપણે વર્તમાનમાં કરીશું. કે ભાઈ મારે ભવિષ્યમાં ક્યાં પહોંચવું છે, મારે શું બનવું છે, મારે સીએ કરવું છે, બરાબર, કે મારે કોઈ કંપનીમાં સેક્રેટરી તરીકે સીએસ બનવું છે, કે મારે કોઈ ટેલીનો કોર્સ કરીને આગળ વધવું છે, બીકોમ કરીને MBA કરીને મારે મેનેજમેન્ટના કોઈ ફિલ્ડમાં જવું છે. તો આપણે આપણો ગોલ છે એ નક્કી કરી રાખીએ. ક્યારે? તો કે વર્તમાનમાં જ આ વિષયની આપણે શું કરીશું? પૂર્વ વિચારણા કરશું. હવે તમને એક સારામાં સારો ક્વેશ્ચન કહું છોકરાઓ, કે આયોજન કઈ જગ્યાએ કરવામાં આવે? આયોજન કઈ જગ્યાએ કરવામાં આવે? મારું તો એવું કહેવું છે કે આયોજન સાર્વત્રિક છે, અત્ર તત્ર સર્વત્ર. જેમ કે મેડમ તમે એક્ઝામ્પલ આપો, યુદ્ધનું મેદાન. આપણે કોરોના કાળમાં રામાયણ ને મહાભારત જોઈએ જ છે. તો યુદ્ધના મેદાનમાં જાઓ તો પણ આપણે શું કરવું પડે? આયોજન કરવું પડે. રમતગમતના મેદાનમાં જાઓ, ચક દે ઇન્ડિયા મૂવી જોયું છે? યસ. તો એક પોતાની સ્ટ્રેટેજી અપનાવવી પડે. ધંધાકીય એકમ લઈ લ્યો, તો ધંધાકીય એકમમાં પણ પોતાની શું હોય? મોનોપોલી હોય. ધંધાકીય એકમમાં પણ શું હોય? પોતાની એક મોનોપોલી હોય, બરાબર. રાજકારણ, પોલિટિક્સ, તમે જુઓ જ છો કે રાજકારણમાં પણ ધંધો ખૂબ જ, રાજકારણમાં પણ આયોજન છે એ ખૂબ જ અગત્યનું તત્વ છે. આપણે જ્યારે સભા માટે નીકળીએ ત્યારે એક રોડ મેપ પણ બનાવવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિ અહીંયાથી વાં જશે. આ બધું શું થયું? એક પ્રકારનું આયોજન. ત્યારબાદ ધર્મના ક્ષેત્રમાં આપણે કૃષ્ણ જન્મ ઉજવીએ છીએ તો 12 વાગે આરતી કરવી. તો આ બધી 12 વાગે આરતી કરવી તો એનું આખું એક આયોજન. એમાં પણ કૃષ્ણની જે મટુકી બાંધવી, કઈ જગ્યાએ બાંધવી, કોણ તોડશે, આ બધું શું કરવું પડે? એક પ્રકારનું આયોજન કરવું પડે. સમાજમાં રહીએ છીએ તો સમાજનું પણ એક પ્રકારનું આયોજન કરવું પડે. એટલે જ કહેવાય છે કે આયોજન સાર્વત્રિક છે. આયોજન દરેક જગ્યાએ જરૂરી છે, બરાબર. આયોજન વગર કોઈ કાર્યની સિદ્ધિ થઈ શકે નહીં. ખાસ કરીને મારે તમને અહીંયા આયોજનનો ખ્યાલ સમજાવવો છે કે જે તમને તમારી પીપીટીમાં દેખાય છે. આયોજન એટલે થાય શું? આયોજનને કોની સાથે સંબંધ છે? આયોજન એટલે સર્વસામાન્ય વ્યાખ્યા કહું તો ભવિષ્યમાં શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. છોકરાઓ, અહીંયા જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો પ્લીઝ ટેક્સ્ટ બુક ખોલી અને અંડરલાઈન કરતા જજો. આ તમારો સામાન્ય અર્થ છે. ભવિષ્યમાં
શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે આ વિવિધ વિકલ્પોની વિચારણા કરવી. બરાબર, તો એને આપણે શું કહીએ? આયોજન. હવે હું તમને એમ કહું કે તમે ઘરેથી નીકળો છો ને સ્કૂલે આવવાનો રસ્તો, તો તમારી પાસે ઘણા બધા રસ્તાઓ હોય છે. આનો મતલબ કે તમે વિવિધ વિકલ્પોની વિચારણા કરી. શું અહીંયા આયોજન પૂરું? તો કે ના. તમે આ જે વિવિધ વિકલ્પોની વિચારણા કરી છે એમાંથી કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પ અપનાવો અને એવી જે યોજના કરો તેને આપણે આયોજન તરીકે ઓળખીએ છીએ. ખાસ આયોજન એટલે ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે, કેવી રીતે કરશું, એના વિવિધ વિકલ્પોની વિચારણા કરશું અને વિકલ્પોની યાદીમાંથી એક શ્રેષ્ઠ વિકલ્પ અપનાવીશું, એક યોજના તૈયાર કરીશું. એને આપણે આયોજન તરીકે ઓળખીએ છીએ. જો છોકરાઓ તમને આ સર્વસામાન્ય વ્યાખ્યા યાદ હોય તો જ તમને આ સર્વસામાન્ય વ્યાખ્યા યાદ હોય તો જ તમને આયોજનનો ખ્યાલ સમજાશે. તો આયોજનના ખ્યાલમાં શું છે? ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય, ધંધામાં જે પ્રવૃત્તિ કરવાની હોય તે અંગે વિગતો પહેલાં તો ભેગી કરશું, એના માટે પૂર્વ વિચારણા કરશું અને આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની, ત્રણેય વસ્તુ અહીંયા સાથે આપી છે. મારે કોઈ નવો બિઝનેસ ચાલુ કરવો છે તો એના માટે હું શું કરીશ? તો કે આ બિઝનેસને રિલેટેડ અગાઉ જે બીજા કોઈ ધંધો કરતા હોય એની પાસેથી હું માહિતી એકત્રિત કરીશ. પછી તો કે એના વિશેની પૂર્વ વિચારણા, એ લોકો કેટલો નફો કરે છે કે એ લોકોને કેટલી નુકસાની જાય છે. નફો કરે છે તો એની મોનોપોલી શું છે, નુકસાની જાય છે તો એના પાછળનું કારણ શું છે. આનો મતલબ કે એ પ્રવૃત્તિ કેવી રીતે કરે છે, આ અંગેની જે યોજના તૈયાર કરવામાં આવે એને આપણે આયોજન કરીએ છીએ. ધંધામાં જે પ્રવૃત્તિ કરવાની હોય આ અંગેની વિગતો એકત્રિત કરવી, એના વિશેની પૂર્વ વિચારણા કરવી અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગેની યોજના એટલે આયોજન. ખાસ આયોજનનો ખ્યાલ મેળવ્યા બાદ આપણે આયોજનની જુદા જુદા વ્યક્તિઓએ આપેલી વ્યાખ્યાઓ જોવાની છે. મેં તમને એક વ્યાખ્યા કરાવી કે ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. આ વિવિધ વિકલ્પોની વિચારણા કરી આ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવામાં આવે છે, આ અંગેની યોજના તૈયાર કરવામાં આવે એને આપણે આયોજન કહીએ છીએ. ત્યારબાદ ડૉક્ટર બિલી ગેટ્સના જણાવ્યા મુજબની આપણે એક વ્યાખ્યા કરીશું. તો ડૉક્ટર બિલી ગેટ્સ શું કહે છે? આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. ડૉક્ટર બિલી ગેટ્સે સૌથી સહેલી અને સરસ વ્યાખ્યા આપણને આપેલી છે. આયોજન એટલે પસંદગીનું કાર્ય. આપણને ચોઈસ મળશે. તમને કીધું ને કે મારે સ્કૂલેથી ઘરે જવા માટે ઘણા બધા રસ્તા હોય, એમાંથી તો કે મારી સાયકલ અથવા તો સ્કૂટરમાં પંચર ન પડે, મને રસ્તામાં કોઈ ટ્રાફિક ન નડે અને હું સરસ ઘરે પહોંચી જાઉં એવો માર્ગ હું પસંદ કરીશ. એટલે આયોજનના કાર્યને આપણે શું કહીએ છીએ? પસંદગીનું કાર્ય. આ સૌથી ટૂંકી વ્યાખ્યા. જો સ્પેશિયલ કે ડૉક્ટર બિલી ગેટ્સની વ્યાખ્યા તો આપણે આ લખીશું જ, પણ તમને એમ કે આયોજન એટલે શું, કોઈ સ્પેસિફિક વાત કરી નથી, તો ટૂંકી આ વ્યાખ્યા લખી શકશો અને 1 માર્ક મેળવી શકો. બોર્ડમાં આ વ્યાખ્યા પૂછાય છે જ. આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય.
ત્યારબાદ ડૉક્ટર જોર્જ આર ટેરી આપણને જણાવે છે કે જોર્જ આર ટેરીના જણાવ્યા અનુસાર કાર્યની યોજના એને આયોજનને કોની સાથે સરખાવ્યું છે? કાર્ય સાથે. આયોજન એટલે આપણે જે કામ કરવાનું છે એની યોજના. આયોજન એટલે આપણે જે કામ કરવાનું છે એની યોજના. એટલે આયોજનને કેની સાથે સરખાવ્યું છે? કાર્યની યોજના સાથે. આયોજનને કોની સાથે સરખાવ્યું છે? કાર્યની યોજના સાથે. કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. કાર્યની યોજના, કોઈ કાર્ય કરવાનું છે તો કઈ રીતે કરશું? તો કે સૌથી પહેલાં આપણે પરિણામની પૂર્વ વિચારણા કે હું આમાં સક્સેસ થાઈશ કે નહીં થાઉં. ત્યારબાદ કાર્યને અનુસરવાની નીતિ કે મારે આ કાર્ય કરવું છે તો કઈ રીતે કરી શકું, એના માટે મારે કયા સ્ટેપ્સ, તબક્કા એટલે સ્ટેપ્સ લેવા પડશે, આના માટે મારે કઈ રીત અપનાવવી પડશે, કઈ પદ્ધતિ નક્કી કરવી. તો ડૉક્ટર જોર્જ આર ટેરીના જણાવ્યા અનુસાર કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નક્કી કરવી. કે આપણે જે કાર્ય કરીએ છીએ એને આપણે ઉપયોગમાં કઈ રીતે લઈશું. નેક્સ્ટ એક હજી સારામાં સારી વસ્તુ આપી છે તમને વ્યાખ્યામાં. આયોજન એટલે શું? આયોજન એટલે ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. આનો મતલબ કે આપણે જે કાર્યક્રમ કરશું એ બુદ્ધિપૂર્વકનો હશે. મારે ધ્યેયને પાર પાડવો છે, ધ્યેય એટલે મારો ગોલ. મારે 12થમાં 80% લઈ આવવા છે, 12મા ધોરણમાં 80% લઈ આવવા માટે મારે બુદ્ધિપૂર્વકનું કામ કરવું પડશે. મારે એક મારો ગોલ સેટ કરવો પડશે, મારે મારું એક ટાઈમ ટેબલ ઘડવું પડશે અને એને મારે ફોલો પણ કરવું પડશે. એક કાર્યક્રમ રજૂ કરીશ અને એના આગળ હું એ પ્રમાણેની રીતિ બનાવીશ. એટલે આપણો જે ગોલ છે, આપણો જે ધ્યેય છે એને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ, જેને આપણે આયોજન તરીકે ઓળખાવી શકાય. તો છોકરાઓ, અહીંયા જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે બરાબર, એ તો તમારે ખ્યાલ લખવાનો છે. ત્યારબાદ આ 3 વ્યાખ્યાઓ લખવાની છે બરાબર. ત્યારબાદ આ 3 તમને જે વ્યાખ્યાઓ દેખાય છે આ વ્યાખ્યાઓ લખવાની છે અને ત્યારબાદ આયોજનની લાક્ષણિકતાઓ. પણ છોકરાઓ, અહીંયા તમને હું એક સૂત્ર આપીશ આયોજનની લાક્ષણિકતાનું. આયોજનની લાક્ષણિકતાનું એક સૂત્ર આપું છું, સચો પપુ વિભદ્યેની. જો સૂત્ર અહીંયા લખતી નથી એનું કારણ શું છે? સૂત્ર અહીંયા લખતી નથી એનું કારણ શું છે? એનું કારણ માત્ર ને માત્ર એ છે કે તમારે તમારા આ લેક્ચર અટેન્ડ કરવા પડશે. જો ડાયરેક્ટ તમને લખેલું આપી દઈશ તો તમને લોકોને લેક્ચર અટેન્ડ કરવાનો કોઈ મતલબ બનશે નહીં. તમે જોઈને બધું લખી નાખશો બરાબર. એટલે ખાસ તમને અહીંયા જે લેક્ચરમાં કરાવવામાં આવે, તમને લેક્ચરમાં જે કહેવામાં આવે કે તમારે આજે શું લખવાનું છે, એ બધું જ તમારે અહીંયા શાંતિથી બેસીને સાંભળવું પડશે. આજે હું તમને સ્ક્રીનશોટ મોકલાવી દઈશ કે તમારે લખવાનું છે શું. તમારે એ રીતે જ લખવાનું હશે. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તમે ટેક્સ્ટ બુકમાંથી પણ લખી શકશો. તમને હું સ્ક્રીનશોટ મોકલાવું, એ સ્ક્રીનશોટમાંથી પણ લખવું હોય તો લખી શકશો. સૂત્રની મદદથી પણ લખી શકશો. કન્વિનિયન્સી તમારી, પણ બુક બનાવવી કમ્પલસરી છે. હું જેટલા પોઈન્ટ કહું એ લખવા પણ કમ્પલસરી છે. અહીંયા ફરીવાર એક સૂત્ર આપી દઉં છું, સચો પપ્પુ વિભદ્યેની. આ સૂત્ર સમજાવીશ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ખાલી કહી દઉં, સચો
બરાબર. સ કેટલી વાર લેવાનું છે? 4 વાર. અને પછી જ આપણે લઈએ છીએ ચો. સૂત્ર કઈ રીતે લખવાનું? બરાબર. તમારે તમારી ટેક્સ્ટ બુકમાંથી કેટલું લખવાનું છે એનો હું તમને ફોટો પાડીને મોકલી દઈશ. સચો પપુ વિભધ્યેની. બરાબર. સચો. સ કેટલી વાર આવશે? 4 વાર. સર્વવ્યાપી, સર્વપ્રથમ, સર્વવ્યાપી, સર્વપ્રથમ. સભાનને બૌદ્ધિક પ્રક્રિયા, સભાનને બૌદ્ધિક પ્રક્રિયા, સતત ચાલતી પ્રક્રિયા, ચોકસાઈ, પરિવર્તનશીલતા, પૂર્વાનુમાન અનિવાર્ય, વિકલ્પોની યાદી, ભવિષ્ય સાથે સંબંધ, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, નિર્ણય પ્રક્રિયા જરૂરી. સચો પપુ વિભધ્યેની. આ સૂત્ર કેમ કરવું એના વિશે પણ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં માહિતી આપીશ. તો આજ માટે વિદ્યાર્થી મિત્રો એટલું રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય.